આજે તો હું વ્લોગ બનાવતો હતો તો ફોન પડીને તૂટી ગયો અને મારી પ્રીલી એક્ઝામ તો હવે પૂરી થઈ ગઈ છે ને હવે 22 જ દિવસ બાકી છે. સેના વેલેન્ટાઇન ડે ના? એ ના, હવે બોર્ડની પરીક્ષાના. જય દ્વારકાધીશ મિત્રો, હું મંથન. તમે ઘણા બધાને ઘણા ચેલેન્જ કરતા જોયા હશે અને મેં પણ એક ચેલેન્જ લીધો છે ધોરણ 10 માં 95 કાલે આવવાનો, જેનો છે આજે 56મો દિવસ. મારા આ ચેલેન્જના 56 દિવસ થઈ ગયા અને હજી મારા 2000 ફોલોવર પણ પૂરા નથી થયા. આમાં ક્યાંથી બોર્ડની પરીક્ષા પૂરી થાય એ પહેલા મારા 10,000 ફોલોવર્સનો ટાર્ગેટ પૂરો થાય. હવે તો મારે આ એક જ મહિનામાં 95% અને 10,000 ફોલોવર્સની બંનેની એક સાથે મહેનત કરવાની છે. તો તમારો એક ફોલો પણ મને આ ટાર્ગેટ પૂરો કરવામાં મદદ કરશે, તો ફોલો કરી નાખજો. આજે તો મારી પ્રીલી એક્ઝામનું છેલ્લું સંસ્કૃતનું પેપર હતું એટલે એ ભરીને ઘરે આવી ગયો, પેપર પૂરા, અને વ્લોગનો વિડિયો શૂટ કરતો હતો ત્યાં તો ફોન નીચે પડી ગયો. કો જરા સબર કરો. આવી રીતે તો ફોન આખા દિવસમાં 10 વાર ભરતો હશે પણ બિચારાને કઈ થાતું નથી, એ અલગ વાત છે. સંસ્કૃતનું પેપર તો સાવ સેવ ટમેટાના શાક જેવું હતું. આમ તો સાવ સહેલું હતું પણ વ્યાકરણમાં કઈ કહી ન શકાય. આવી રીતે પ્રીલીના પેપર તો પૂરા થઈ ગયા પણ એની સાથે જે રાઉન્ડ ટેસ્ટની કંકોત્રી પહેલા આવી હતી, હવે એની તૈયારી કરવા બેસવાનું છે. પણ અત્યારે તો એની કાંઈ તૈયારી કરવાની થતી જ નથી. સાંજે કરવી હશે તો કરીશ, કારણ કે આજે તો આપણું છે વેકેશન. આજે તો પપ્પા લઈ આવ્યા હતા મોસંબી. जूस पिला दो मौसम्बी का. એટલા દિવસ ત્યાં હું રાત્રે મોડે સુધી જાગીને વાંચતો હતો એટલે પછી બપોરે થોડીક વાર સૂઈ ગયો. ઉઠીને પછી અગાસીએ વાંચવા ગયો. ત્યાં તો મારી બેન પણ પાછળ ત્યાં આવી અને આજુબાજુ વાળા છોકરાઓને પણ ભેગી લેતી આવી. હવે આમાં કઈ રીતે વાંચવું? પછી તો મજાક મસ્તી કરતા અંધારું ના થયું ત્યાં સુધી થોડીક વાર વાંચ્યું. હવે કાલે તો અંગ્રેજીના રાઉન્ડ ટેસ્ટની તૈયારી કરવા બેસી જવું પડશે. બસ હવે આ તો લાસ્ટ પેપર રાઉન્ડ છે. આના પછી ડાયરેક્ટ બોર્ડની ફાઇનલ પરીક્ષા હશે એટલે વાંચવામાં પણ પૂરા ફોકસથી ધ્યાન દેવું પડશે. કાલે મળીશું. રાધે રાધે.